50 કરોડની પૃથ્વીની માથે માર માર કરતો હુરજ નારાયણ જયારે આમ કોર કાઢી સાહેબ, હુરજ નારાયણે કોર કાઢી અને આવા સમયની માલપા સાહેબ આજનું જે આપણું જામનગર રહ્યું, જામનગર ઠાકોર પોતે ગાદીની માથે કચેરી ભરીને બેઠા છે, અકડા ઠઠ ડાયરો ભર્યો છે સાહેબ. મારી વાત ઉપર ધ્યાન આપજો, ચામુંડા શું કરે એ વાત લઈ જાઉં છું. પ્રભાતના પોરની માલપા જામનગર ઠાકોર જયારે ગાદીની માથે આવીને આમ બેઠા સાહેબ, હવામણ અફીણ ઘોળાય ત્યારે એક એક અંદળી ભાગ આવે, આવો હકડા ઠઠ ડાયરો બેઠેલો, ઉંદર માથે મીંદડી તેતરની માથે બાદ આવી ઝપટું મારા હમ તમારા હમ થઈ રહી છે. પણ આવા સમયની માલપા જામનગર ઠાકોર ગાદીની ઉપર ઉભા થઈને એટલું કીધું કે મારા મનની માલપા એક વાત આ ગઈ રાતથી મને મૂંઝવી રહી છે, આ વાતનો કોઈ નિવાડો લાવે એવું ખરું? અને સાહેબ મારી ભોજા આપાની ચામુંડાને કઈક વાત રાખવી છે, મારી ધોળકિયા મેરની ચામુંડાને કઈક વાત વધારવી છે સાહેબ. જામનગર ઠાકોર ની સામે જે ડાયરાની માલપા બેઠા હતા એમાં કોઈ 70 વર્ષ, કોઈ 75 વર્ષ, અરે કોઈ 80 વર્ષના 2-5 વડીલો ઉભા થઈને એટલું કીધું કે જામનગર ઠાકોર તમને અત્યારે કઈ વાત એવી ખટકે છે કે તમે કોઈને કઈ નથી શકતા? અને તેથી સાહેબ જામનગર ઠાકોરે એટલું કીધું કે મારે એક જ વાત મને મૂંઝવે છે કે આ દુનિયાની માલિપા ભુવા જેટલા ધૂણે, આ ભુવા હાચું ધૂણતા છે, આમની લટે માતાજી હાચી આવતી છે, એ મારે ખરું છે ખાતરી કરવી છે. સાહેબ જામનગર ઠાકોરના મોઢાની માલિપાથી આટલો શબ્દ પૂરો થાય એટલે બાજુમાં પોતાના કામદાર બેઠા થઈને એટલું કીધું બાપુ ઈ જો સાચું છે ખોટું ખાતરી કરવી હોય તો આપણા જામનગર 24 ની માલિપા જેટલા જેટલા ભુવા છે ને ભુવાને આપણે અહીં રજવાડાની માલિપા લાવવા પડે. કામદારે આટલી વાત કરી એટલે જામનગર ઠાકોરે એટલું કીધું કે જાવ જાવ, જેને હાંઠિયા જોતો હોય હાંઠિયા લઈ જાઓ, ઘોડાનો શોખ હોય ઘોડા લઈ જાઓ, અરે 4 ઘોડાની કોઈને બગી જોતી હોય તો બગી લઈને જાઓ, કોઈના માથે ચોટલી ભાળો, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળો, અને કોઈના હાથે કાકણ બાંધેલું ભાળો ને એને 5 મોડીએ બાંધી બાંધી અને લાવો મારા જામનગરની માલિપા હજી ભુવાને જોવા છે, ભુવાની માતાઓને જોવી છે. હાંડિયાના શોખીન હતા, હાંડિયા લઈને મીડા કામદારો ભાગવા, કોઈ સિપાહીઓ ઘોડા લઈને મીડા ભાગવા, અને કોઈને 4 ઘોડાની બગીઓના શોખ હતા, 4 ઘોડા જોડી અને ગામડે ગામડે મીડા સાહેબ ફરવા. પણ દુનિયાની માલિપા કોઈ નો કરે એવું દેવ કરે. અને સાહેબ રાફડા દુનિયાની માલિપા બધાય હું નાનો હોય, કોઈક રાફડાની માલિપા મણિધર બેઠો હોય. જામનગર ઠાકોરના 3 સિપાહીઓ 4 ઘોડાની બગીને લઈ અને ગામડે 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 ફરે. પણ મારી ભગવતી ચામુંડાને વાત રાખવી, મારી ભોજા આપાનું ભજન જેને એમ કહેવાય પાક્યું હોય છે. આપ બધા જેમ માલધારી છો, તમને પોતાના જીવ કરતા તમારી જીવાઈ વધારે વાલી હોય એવું ભરૂડો ચારણ, ચીથરીઓ ચારણ માથે હવા ફેવા વેચના બાબરિયા વાળ રહી ગયા છે, કે બંધ કેડીઓ માથે આંટિયાળી પાઘડી બાંધી પણ પાઘડીના લીરા ઉડે છે. વગડાની માલિપા માલ આમ સરે છે અને પગની આંટી સડાવી લાકડીનો ટેકો દઈ અને ચારણ ઉભા ઉભા પોતે નીંદર કરે છે સાહેબ. આવા સમયની માલિપા જામનગર ઠાકોરના 3 સિપાહીઓ 4 ઘોડાની બગીને લઈને આમ નીકળ્યા અને ચીથરિયા ચારણ ને વગડાની માલિપા જોઈ ગયા છે.
ઘોડાની બગી એ બાજુ લઈ જાય અને ચીથરીયો ચારણ લાકડીને ટેકો દઈને ઉભો ઉભો નિંદર કરે છે. એને જઈને ટાપલી મારીને એટલું કીધું કે ચીથરિયા ચારણની નીંદર ઉડી ગઈ અને આમ જોયું 4 ઘોડાની બગી છે. જામનગર ઠાકોરના સિપાહીઓ હાથની માલપા ભાલા રહી ગયા છે, ગળાની માલપા ગેંડાની ઢાલું રહી ગઈ છે, કેડની માલપા તલવારી લટકે છે. પણ ચીથરિયા ચારણને અરમાન ગળી ગયું કે ઓહો, કાયમ તો હું વગડાની માલપા માલઢોર સારું છું કોઈને પૂછ્યા વગર, પણ આજ જામનગર ઠાકોરના જે માણસો છે ને મને જામનગરની માલપા લઈ જાય ને કાંઈક મને સજા કરશે. પણ એક સિપાહી એટલું કીધું કે આપ કેવા છો? કે ભાઈ જાયતનો હું ચારણ છું. પછી બીજો જે કામદાર સિપાહી હતો એને આગળ હાલી અને એટલું કીધું કે આ ડોકની માલપા જે નાનું એવું માંદળિયું છે આ શેનું છે? જેની માથે સિંદૂર લગાવ્યું છે કાળા ગળીના દોરાની માલપા ચારણે પોતે મારી ભગવતી વિષ ભુજાળી 2 મુખવાળી ચામુંડાનું નાનું એવું માંદળિયું પહેર્યું છે. અને ત્યારે ઓલા જામનગરના સિપાહીને ચારણે ચીથરિયા ચારણે એટલું કીધું કે ભાઈ આ માંદળિયું રહ્યું ને મારી 71 પેઢીના વડવાની કમાણી મારી વિષ ભુજાળી ચામુંડા છે. આ માંદલિયું તો મારા વડવાનું પુનરથ મારી સામુંડ દેવ છે. ત્યાં સાહેબ એ ત્રીજા કામદારે આગળ હાલીને એટલું કીધું કે એ ચારણ તારી ચામુંડાની માથે તને એટલો બધો ભરોસો કે બાપ મારા જીવ કરતા મારો સેલો શ્વાસ હોય ને એની કરતા મને મારી ચામુંડ માથે ભરોસો છે તારી દેવ આવે. અને તેથી સાહેબ ચારણે એટલું કીધું કે ભાઈ અમારી દેવ એમ ક્યાંય બજારનું રમકડું નથી, પણ જેથી અમારી માથે વિપતની વાદળીઓ ઘેરાય અને જ્યારે અમારી માથે દુઃખ પડે ને ત્યારે એને તેજનને ટકોરો ન કરવાનો હોય બાપ મારી ચામુંડા આવે. ઓલા ચીથરિયા ચારણને ત્રીજા કામદારે એટલું કીધું કે તમને દુઃખ પડે ને તમારી માતા આવે કે હા, તો હવે એવું માની લે કે અત્યારથી તને દુઃખ પડ્યું. પણ ચારણે એટલું કીધું કે ભાઈ મેં કઈ કોઈનો ગુનો નથી કર્યો, હું કોઈ ગુનેગાર નથી, મેં કોઈનો કઈ બગાડ નથી કર્યો. પણ જે ડાયો કામદાર હતો ને मुझे लगा सेविंग्स अकाउंट पर 2.5% इंटरेस्ट नॉर्मल है, फिर पता चला लोग 5.5% इंटरेस्ट कमा रहे हैं हर दिन. कैसे? स्लाइस सेविंग्स अकाउंट से एक जीरो बैलेंस अकाउंट जिस पर 100% आरबीआई रेपो रेट इंटरेस्ट पे देता है, फ्लैट 5.5%. પણ જે ડાયો કામદાર હતો ને સમજુ માણે એને એટલું કીધું ચારણ એવું અમે કાંઈ કહેતા નથી. તો જામનગર 24 ની માલપાથી જેટલા માતાજીના બાનાધારી માથે સોટલા વધારીને ફરે છે, કોઈ ખંભે કામળિયું રાખીને ફરે છે, આ બધાય ભુવાને જામનગરની માલપા ભેગા કરવાના છે. અને જામનગર ઠાકોરને મનની માલપા એક વાર્તો છે, કયો ભુવો હાસો છે અને કયા ભુવાનું ભજન હાસું છે ને કેની પાસે માતા છે એ કરવું છે ખોટું ખાતરી કરવી છે. ચારણ આ લાકડી રહી નાખી દે ને બેહી જા બગીની માલપા, તને જામનગરની માલપા લઈ જાવ. ત્યારે ચારણે એટલું કીધું ભાઈ જામનગર લઈ જાવ એની ના નહીં, પણ આ લાકડી રહી ને અમારા માલધારીનું અડધું અંગ કહેવાય, આને અમે કોઈ દી ક્યાંય નાખવી નહીં. પણ જો તમારે મને જામનગરની માલપા લઈ જવો હોય
તો એકવાર હું મારી માતા ચામુંડાની રજા લઈ લઉં. ભાઈ તમારી માતાની રજા કેમ લ્યો? કારણ કે કોઈને ધર્મની ખાતરી જ નથી. ચારણે લાકડી હેઠી મેકીને ડોકની માલિપા સાહેબ આપણા માલધારી જે વડવા લગભગ હોય વડીલો એને ડોકની માલિપા માળા તો હોય જ સાહેબ, જે માને છે એટલે લાકડી આમ હેઠે પડતી મેકી ડોકમાંથી માળા કાઢીને આકાશમાં નજર કરીને એટલું કીધું કે એ મારી બે મુખ વાળી, એ મારી આપા ભોજાની ચામુંડા, મારી ધોળકિયા મેરની કાળી નાગણી આ જામનગરના તેડા એવા છે. મેં માલધારીએ કોઈ દી જામનગર નથી જોયું કે બજારમાં કેમ હલાય કેમ વાત કરાય. અને એમાંય જામનગર ઠાકોરની સામે મને આ માણસો ઉભો રાખશે ને એને હું કયા મોઢે એની હારે વાત કરી શકીશ. પણ જો મારી ચામુંડા તું મને 1,500 દે ને તો મારી 20 ભૂજાળી જામનગરની માલિપા હું જાઉં ડોકમાંથી આમ માળા કાઢીને સાહેબ આમ વસન લેવાની તૈયારી કરીને ત્યાં માળાના મોતીની માલિપાથી મારી આપા ભોજાની ચામુંડા બોલી. આજુ એક ચિથરિયા ચારણ તારી ભક્તિની ચામુંડા તારો વિશ્વાસ બોલું છું. તારે જામનગરમાં જવું છે ને બાપ, જાજ હું ચામુંડા તને જાંગેરી હુકમ કરું છું. 4 ઘોડાની બગીની માલિપા બેહી અને જામનગરની માલિપા જા. પણ જામનગરની દોઢીનો દરવાજો આવે જ્યાં બગી ઉભી રે, જ્યાં ધરતી ઉપર તારો પગ પડે અને જો તારી સામે કદાચ તને હારા સુકન નો આપું ને તો હું તારી બે મુખો વાળી ચામુંડા ન હોય. મારી ભગવતી ચામુંડાને એટલું કીધું કે એમાં આ મારા મૂંગા પહોળા જે માલ ઢોર સરે ને એ હવે તારા ભરોહે મેકીને જાઉં છું મારી. અને સાહેબ ખાતરી કરજો આપ બધા માલધારી જ છો. ગામની માલિપા ઘરે કાંઈ એવો સારો પ્રસંગ હોય કામ હોય વગડાની માલિપા માલ લઈને તમે સારવા વ્યા ગયા હોય અને કોઈ ઓસીતાના કાકા કુટુંબના ભાઈ તેડવા આવે પણ સાહેબ એ ગાડીની માથે બેહતા પેલા એકવાર આને ગયો એક નહીં પણ 100 કદાચ ઢોર સરતા હોય અને એમ કહ્યો કે એ મારી ભોજા આપાની સાઉન્ડ આવે તારા ભરોહે મેકીને જાઉં છું. મારી સાઉન્ડ કે આટલો જો કોઈ વિશ્વાસ મને મળી જાય અને મારા ભરોહે વગડામાં 100 ગાયું ને વેકીને વહી આવે અને જો હાથમાં લાકડી લઈને એની ગોવાળી ન કરું તો હું ધોળકિયા મેકની વગડાની માલિપા બધાએ સરતા માલ ઢોર ને મારી સામુંડાને ભળાવી અને ચારણ હાથમાં લાકડી લઈને ધીમે ધીમે 4 ઘોડાની બગી સામે ડગલા માંડ્યા. પણ ડગલે ચામુંડા પગલે ચામુંડા સુવાસે સુવાસે મારી ચામુંડા જોજે ઓમાં મડી હું તો એક ધાનનું ધનેરું છું. મારાથી તારી કઈ ભક્તિ થતી છે નહીં થતી હોય પણ માડી આજ જો એક માળાની માલિપા તે મને જાંગેરી હુકમ કર્યો હોય કે જા બાપ હું 5 ડગલા આગળ છું પણ મારી જામનગર ઠાકોર કદાચ મને વેણ કવેણ કે ને તો મારા દુખિયાનો પડક્યો ભાગ્યો થઈને મારી ચામુંડા ઉભી રહેજો. મારી જોગમાયાને આટલી વાત કરી આટલી દલીલ કરીને 4 ઘોડાની બગીની માલિપા બેઠો પણ સાહેબ ચિથરિયા ચારણને પહેરેલું કેડિયું હતી એની કહું તૂટવા માંડી ગયો.
માડી જામનગર ઠાકોરની બગીચે હું તો એક ચીથરિયો માલધારી ચારણ મારી મારા અહો ભાગ્ય કે તે મને બગીની માલિપા બેહાર્યો. હવે આનાથી મોટી મારી દેવ ક્યાં હોય છે? હા સાહેબ, અત્યારે આવો સમય હોય ને મોદી સાહેબ નો પ્લેન હોય ને એની બાજુમાં તમને બેહાર એટલે એટલું તો થાય કે મારી ધન ઘડી ધન તારા ભાગ કે આજ મોદીના પ્લેનમાં તે મને બેહાર્યો. સાહેબ હા વગડાની માલિપા રખડતો ચારણ ચીથરિયો ચારણ અને જામનગર ઠાકોરના 4 ઘોડાની બગીની માલિપા બેઠો ને તેને કેડિયાની કહું થોડો તડી મંડી ગઈ તૂટવા. પણ એનથી નહીં આગળ વાત લઈ જાય સાહેબ. એ 4 ઘોડાની બગી જામનગરના દરબારગઢના દરવાજે આવીને 4 ઘોડાની બગીની લગામ કામદાર આમ સિપાહીએ ખેંચી અને એટલું કીધું ચારણ હવે અહીંથી ઉતરી જાવ. અને જામનગરના એ દરવાજાની માથે જયારે ચારણે હેઠે પગ જમીન માથે આપ્યો ને સાહેબ, પણ એની આંખોના ખાલી ખૂણા ભીના થયા ને, આંખોના ખૂણા ભીના થયા. ત્યાં તો સામે લાલ ગાય ને લાલ વાસડી થાવે એની બાજુમાં એક નાની એવી માથે પાણીની હેલ લઈને દીકરી ધીમે 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 બાજુમાંથી આમ નીકળી સાહેબ. કોઈને આંખની ઓળખાણ નથી ચારણ કયા ગામના છે, કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જવું છે. પણ બાજુમાં પડખે ચડીને ચારણની દીકરી એટલું બોલી કે આપા જેને ભગવતી માથે ભરોહો હોય ને એને મોઢાની માથે નૂર કોઈ દી મોડું ન હોય. માલધારી ચારણને રજવાડાની માલિપા લઈ ગયા, પણ જામનગર ઠાકોર હોળ પગથિયાના સોનાના સિંહાસન બેઠા છે. બાજુમાં દાસ દાસીઓ જેને પવન ઢોળી રહ્યા છે, આગળ કાવા કુંભા થઈ રહ્યા છે, એની વર્ષો વર્ષ જયારે સારણને ઉભા રાખ્યા. અને તેથી કામદાર એટલું બોલ્યા કે મહારાજા વગડાની માલિપા એક માલ સારતા સારણને અમે લાવ્યા છે, માતાજીનું બાનું લઈને ફરે છે. જામનગર ઠાકોર ગાદીની માથે ઉભા થઈને એટલું કીધું કે એ ચારણ કઈ દેવને તું માને કે બાપુ દુનિયાની માલિપા બધાય માને ને માતાઓ ને ઈ બધી માતાઓ ને એક મુખ હોય, પણ હું 2 મુખ વાળી સામુંડાને માનું છું. ચારણ તારી ચામુંડા કેવડી હોય, કેવી તારી ચામુંડા હોય, ક્યારે આવે મને દેખાડ. પણ સાહેબ માથે જે પાઘડી હતી ને લીલા જેના ઉડતા 3 આટા ડોકમાં નાખીને 1 આટો ખોલીને માથે એમ ઢાંક્યો, નાખીને 1 આટો ખોલીને માથે એમ ઢાંક્યો, માથે ઢાંક્યો. પણ મેરિયો ભુવન મારી વાઠાળી બુટ જેમ પડદે વાતો કરતા ને ચારણે આમ કરીને આમ પડદો જેમ આડો પછેડો કર્યો ને કે માલિપા મારી ખડખડ દાંત કાઢીને ચામુંડા બોલી ચારણ જો જામનગર ઠાકોર ને મને જોવી હોય કે ચામુંડા હું કરું ને કેવડી સૌ તો મારા દીકરા એકવાર જામનગર ઠાકોર ને કે ગાદીની ઉપરથી હેઠે ઉતરી, ગાદીની ઉપરથી હેઠે ઉતરી અને જ્યાં તું અત્યારે ઉભો છો ત્યાં જામનગર ઠાકોર ને પગોઠી વાળીને બેહારી દે. જામનગર ઠાકોર જયારે ગાદીની માથે ત્યાં હેઠે આવીને પગોઠી વાળીને બેહે ને એટલે પછેડી લઈને એની માથે ઓઢાડી દેજે, તું અહીંથી ઉતાવળા ડગલે જામનગરની ગાદીની માથે જઈને બેસી જાય. હું ચામુંડા કેવડી સૌ એને જોવી હોય તો કોઈ વાંધો નહીં. એ માથે ઓઢેલો જે પછેડો તો આમ કરીને આમ પાઘડીને પાછા આટા હરખા નાખી અને એટલું કીધું કે મહારાજ એ જામનગરના ધણી તારે જો દેવને જોવી હોય ને બાપ તો મારી દેવ એમ ન દેખાય, તો રાજા મટીને વસ્તી થવું પડે તો મારી દેવ મળે. કે ઈ કઈ રીતે? મહારાજ માથે પાઘડી જે મુંગટરી ગાદીની માથે બેઠતા ને હેઠે ઉતરી જવાય. અને સાહેબ માથે હોનાનો મુંગટો તો હેઠે મેકી કટક 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 ફોળ પગથિયા ઉતરી અને ચારણની બાજુમાં આવીને જામનગર ઠાકોરે એટલું કીધું ચારણ દેખાડ તારી દેવ. મહારાજ મારી ચામુંડા ને જોવી હોય ને તો હવે આ જે માણસો ડાયરા બેઠા થોડીક આમ જગ્યા કરી નાખો, અહીં વચ્ચે બેસી જાઓ. અને સાહેબ જેને
મેલી ગેલી પછેડીની ભેટ વાળી હતી ની ભેટ ખોલી હો અને મહારાજાને કીધું પંગોઠી વાળી હદપ વાળી ને બેસી જાવ ને એની માથે પછેડી ઓઢાડી દીધી. મહારાજ હું 3 તાળી પાડું ને એટલે મારી ચામુંડા આવશે પછી તમે જોઈ લેજો કે મારી દેવ કેવડી છે. અને ત્યાંથી ઉતાવળા ડગલે હોળ હાંખના રાજપૂતો બેઠેલા, કાંઈક કામદાર, કાંઈક દાહોદી, કાંઈક ચારણ, કાંઈક માંગણ, એની હોહરવા હડાડ કરતા હોળ પગથિયાના હોનાના સિંહાસનની માથે જેના મેલા ગેલા વસ્ત્રો છે અને ચારણ જઈ અને જેમ રાજાનો ઠાઠ હોય એમ ઢીસણ માથે પગ ચડાવીને આટી દઈને આમ બેઠો હો સાહેબ. આખી કચેરી આમ જોઈ રહી કે આ સારણ શું કરવા બેઠો છે, આને હમણાં જામનગર ઠાકોર આને સજા કરશે, આને મારી નાખશે, આનું તડથી માથું જુદું કરી નાખશે. પણ સાહેબ જેનો ભેળું મારી ચામુંડા હોય એને કોઈની બીક ન હોય. અને ગાદીની માથે આંટીએ પગ ચડાવીને બેહી અને પછી એટલું કીધું કે એ મારી ચિથરિયા સારણની ચામુંડા, એ મારી ભોજા આપાની ભક્તિની દેવ, હવે જામનગર ઠાકોરને તું દેખાડ કે ચામુંડા કેવડી છે. અને સાહેબ 1 2 અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મામા ચારણના હાથની માલપા 1 તાળી 2 અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મારી ચોટીલાના ભૂખરા ડુંગરા વાળી જામનગર ઠાકોરના પડની માલપા મારી સુવાળા મુખી સામુંડા. જામનગર ઠાકોરના પંડની માલપા માતાજીનું અવતરણ કહેતા અવતાર શરૂ થઈ ગયો. જામનગર ઠાકોર બાંધ્યા ચાલ્યા નવરે એક જ મોઢામાંથી નીકળે ખમા 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 ખમા. કામદારો પૂછે કોણ છો? હું ચોટીલાની ચામુંડા છું, એક ચિથરિયા ચારણની ચામુંડા છું, માલધારીની ચામુંડા છું. ખમા મારી ચામુંડની જાજી ખમા, મારી વસ્તીને જાજી ખમા. અરે જામનગર આખા શહેરને મારી ચામુંડાની જાજી ખમા. જામનગર ઠાકોરના મોઢાની માલપાથી ખમા ખમાના ખમકારા મીંડા નીકળવા એટલે બીજા કામદારો હતા એને ગણગણતી દોઢ પૈકી હોળ પગથિયા ચડી અને ચારણને એટલું કીધું કે એ ચારણ, જામનગર ઠાકોરને કોઈ દી દેવ દેવસ્થાનમાં ખબર નથી, આ તારી ચામુંડાને વાળીને ના ધૂણે છે ને હવે આ જે ધુજારી આવે છે એને બંધ કરી દે. અને તેથી મારી ભગવતી ચામુંડા ને ચારણે માળા પાછી કાઢીને કીધું કે માડી હવે તો બંધ ખમા કરી.